હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂર્ણ કરતાં પહેલાં લઈશું. તો પહેલા પ્રશ્ન રહ્યો એ તમારા નોટબુકમાં લખવાનો છે, બીજો પણ નોટબુકમાં લખવાનો છે. ત્રીજો શું કહે છે? વાક્યના પ્રકાર જણાવો. તો કે ખલીફા સાહેબ ઉદારતા અને ચારિત્ર્યથી પંકાયેલા હતા, તો આવશે આપણે નિર્દેશાર્થ વાક્ય. બીજો, ભરતભાઈ કઈ જમાવટ કરો યાર, તો આવશે આજ્ઞાત વાક્ય. ત્રીજો, સૌએ પોતપોતાનું પંજીકરણ કરાવી લેવું જોઈએ, તો આવશે વિધ્યર્થ વાક્ય. ચોથું, કુલદીપ મારા મોબાઈલનું કવર લેતો આવજે, તો આવશે અજ્ઞાત વાક્ય. પ્રશ્ન 4, બે વાક્યને જોડીને એક વાક્ય બનાવવાનું છે. તો પહેલું છે કે મોનિકા શાળામાં ગઈ. મોનિકા ભણવા ગઈ, તો આવશે મોનિકા શાળામાં ભણવા ગઈ. બીજું, પૂનમની રાત હતી, તો કે આકાશમાં ચંદ્ર ન હતો, તો કે પૂનમની રાત હતી પણ આકાશમાં ચંદ્ર ન હતો. ત્રીજું, ઝાલર વાગતી હતી, ગાયો ચરીને ગામ તરફ આવતી હતી, તો કે ઝાલર વાગતી હતી ત્યારે ગાયો ચરીને ગામ તરફ આવતી. ચોથું, દીપકને ઠેસ વાગી, તે પડી ગયો. દીપકને ઠેસ વાગી તેથી તે પડી ગયો. પાંચમું, આપણે તંદુરસ્ત રહેવું જોઈએ, તો આપણે પૌષ્ટિક ખાવું જોઈએ, તો કે આપણે તંદુરસ્ત રહેવું હોય તો પૌષ્ટિક ખાવું જોઈએ. પ્રશ્ન 5, કોષ્ટકમાં યોગ્ય વિગતો લખો. તો આપણને આપેલું છે લિંગ, સંજ્ઞા, લિંગ, વચન અને પ્રકાર. તો સંજ્ઞામાં લખેલું છે તો બાળક, તો કે નપુંસકલિંગ, વચન એકવચન, પ્રકારમાં આવશે જાતિવાચક. કિરણભાઈ છે પુલ્લિંગ કહેવાય, વચન એ એકવચનમાં, પ્રકારમાં વ્યક્તિવાચક. બકરીઓ એ સ્ત્રીલિંગ કહેવાય, વચનમાં આવશે બહુવચન અને પ્રકારમાં આવશે જાતિવાચક. વિચાર એ પુલ્લિંગ કહેવાય, વચન એટલે એકવચન કહેવાય અને પ્રકારમાં આવશે ભાવવાચક આવશે. પ્રશ્ન 6, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો તમને આપણે ઓણ ખાલી જગ્યા, તો દિવસે ખાલી જગ્યા ઉઠવી પડે તેટલી ઠંડી છે, તો કે ઓણ સાલ, તો દિવસે સાલ ઉઠવી પડે તેવી ઠંડી છે. તો તમને અહીંયા બે સાલ લખેલું છે, વિદ્યાર્થી મિત્રો આ રીતે લખી નાખવાની હશે. પછી બીજું, બાળક હસે છે કારણ કે કોઈ તેને હસાવતું હશે. હશે આ રીતે આવે પહેલું, અને બીજું હશે આ રીતે આવશે. ત્રીજું, તેમણે બજારમાંથી સફરજન લાવીને બાળકોને વેચ્યા. ચોથું, આ સરસ્વતી માના મંદિરમાં કોઈ કચરો નાખશોમાં. પાંચમું, સૂર્યાસ્ત થયો સૌ રોકાઈ જઈએ, સૂર્યોદય થયે સૌ નીકળીશું. છઠ્ઠો, દશાનન એટલે રાવણ અને ગજાનન એટલે ગણપતિ કહેવાય. પ્રશ્ન 7, વાક્યના પદોને યોગ્ય રીતે વિભાજિત કરો. તો તમને વિશેષણ આપેલું છે સર્વનામ, ક્રિયાપદ અને કાળ. તો તમે વાક્ય છે પહેલું, તેઓ ગામમાંથી સુંદર રમકડું લાવ્યા હતા, તો વિશેષણમાં આવશે સુંદર, સર્વનામના તેઓ, ક્રિયાપદમાં લાવ્યા, કાળમાં ભૂતકાળ. બીજું, મને કાલે નાનકડું ટેબલ લાવી આપશો, તો કે નાનકડું આવશે વિશેષણમાં, સર્વનામમાં મને, ક્રિયાપદમાં લાવી આપશો, કાળમાં આવશે ભવિષ્યકાળ. ત્રીજું, ધોધમાર વરસાદે તેઓ નાહી રહ્યા છે, તો વિશેષણમાં આવશે ધોધમાર, સર્વનામમાં તેઓ, ક્રિયાપદમાં નહીં રહ્યો, કાળમાં આવશે વર્તમાન. પછી ચોથું, જયેન્દ્ર તો નાનો તે પણ સાથે આવેલો, તો આવશે વિશેષણમાં નાનો, સર્વનામમાં તે, ક્રિયાપદમાં આવેલો, કાળમાં આવશે ભૂતકાળ. છેલ્લું, અત્યારે તો હું લાલ પેનથી લખું છું, તો કે વિશેષણમાં આવશે લાલ, સર્વનામમાં હું, ક્રિયાપદમાં લખું, કાળમાં આવશે વર્તમાનકાળ. પ્રશ્ન 8, વાંચો અને પ્રશ્નના ઉત્તર આપો. અહીંયા તમને આપેલી જ છે જાહેરાત, એ વાંચવાની છે અને પ્રશ્નના ઉત્તર આપવાના છે. તો પહેલો છે કે લાઇબ્રેરી માટે બીજો કયો શબ્દ વપરાયેલો છે, તો કે ગ્રંથાલય. બીજો પ્રશ્ન, વાંચવા માટે પુસ્તક આપનારનું નામ જણાવો, તો કે NP પટેલ, સેન્ટ્રલ લાઇબ્રેરીના ગ્રંથાલય લીલાબેન લહેરી છે. ત્રીજું, કયા પુસ્તકમાં લેખકે પોતાના જીવનના પ્રસંગો આલેખ્યા હશે, તો કે બાનો ભીખુ પુસ્તકમાં લેખકે પોતાના જીવનના પ્રસંગો આલેખ્યા હશે. ચોથો, લાઇબ્રેરીમાં પુસ્તકો સિવાય બીજું શું શું હોય છે, તો વિવિધ સામયિકો, વર્તમાનપત્રો વગેરે હોય છે. પાંચમું, વર્તમાનપત્ર એટલે શું? બે વર્તમાનપત્રના નામ લખો, તો કે સમાચાર અથવા ખબરને વર્તમાન કહેવાય છે, તેથી છાપેલા સમાચારને વર્તમાનપત્ર કહેવામાં આવે છે. બે વર્તમાનપત્રોના નામ, તો કે ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર. છઠ્ઠો, શું કીધું છે? તમે વાંચેલ પુસ્તકોનો ઉપર મુજબ રિપોર્ટ તમારી નોટબુકમાં તૈયાર કરો અને શિક્ષકશ્રીને બતાવવાનો રહેશે. પછી આપણે લઈશું આગળ. પ્રશ્ન 9માં શું કે નીચે આપેલ પત્ર આપેલો છે તેમાં આવવામાં આવેલી ખાલી જગ્યાઓ તમારી રીતે પૂરવાની રહેશે. ઓકે, તો તમારે અહીંયા ખાલી જગ્યા આપેલી જ છે, તો અહીંયા લખેલું છે જયેશ M. ગોહલ,
પછી 101 ભાવનગર, પછી લખેલું છે રોયલ હોમ્સ પાટણ 384265. પ્રિય મિત્ર, તમારે જે કાંઈ નામ લખી દે. મેં અહીંયા સેજલ લખેલું છે. પછી કે મજામાં હોઈશ, હું પણ મજામાં છું. આ વાતની ઉત્તરાયણ હું તમારા ઘરે આવીને તમારી સાથે ઉજવવાનો છું. પછી કે તને તો ખબર જ હશે કે મને પતંગનું કેટલું બધું આકર્ષણ છે. સૌ જાણે છે કે તારા શહેર અમદાવાદમાં પતંગોત્સવ સરસ રીતે ઉજવાય છે. તમારા શહેર માટે કહેવાય છે કે જમણ તો અમદાવાદનું જ, પરંતુ હું તો કહીશ કે જમણ જ નહીં, ઉત્તરાયણ પણ અમદાવાદની જ. તો દોસ્ત, આવતા અઠવાડિયે આ ઉત્સવની મજા માણવા આવું છું. તમારી મિત્ર. ઓકે, જયશ્રી. પછી પ્રશ્ન 10 ફકરો વાંચીને પ્રશ્નનો જવાબ આપવાના છે. અહીંયા ફકરો આપેલો છે તો આપણે પ્રશ્ન જવાબ લઈશું. તો પહેલા પ્રશ્નમાં શું કહે છે કે મધપૂડું એટલે શું? તો કે મધપૂડું એટલે મધમાખીઓ કે ભમરા કે ભમરીઓ જેમાં ફૂલોનો રસ ભરીને રાખે છે અને ઈંડા મૂકે છે, તેને મીણનું ઘર, તે મીણનું ઘરને મધપૂડો કહેવાય છે. બીજું, મધમાખીનો મધપૂડો શા માટે બનાવે છે? તો કે મધમાખીઓ તેમણે ફૂલોમાંથી ચૂસેલા રસમાંથી બનાવેલા મધને એકઠું કરવા મધપૂડો બનાવે છે. ત્રીજો, તમે મધપૂડો ક્યાં ક્યાં જોયો છે? તો કે મેં મારા ઘરની સામેના લીમડાના ઝાડ પર મધપૂડો જોયો છે. એ સિવાય ઊંચા વૃક્ષો, મોટા મકાનોની દિવાલો કે છાજલીઓ ઉપર, પાણીની ટાંકીની નીચે કે મોટા ટાવરોની નીચે મધપૂડો જોવા મળે છે. પછી ચોથો, એકઠું કરવું એટલે ફકરામાં કયા શબ્દો વપરાયા છે? તો કે એકઠું કરવું માટે ફકરામાં સંગ્રહ કરવા માટે શબ્દ વપરાયો છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.